પ્રેમ પ્રકરણમાં વધુ એક વખત હત્યા થઈ હોય તેવી ઘટના સાબરકાંઠામાં સામે આવી છે. સાબરકાંઠામાં દર્દનાક ઘટના સામે આવી. જીતુભાઈ વણઝારા કરીને એક વ્યક્તિ કે જેમના ઘરે એક પાર્સલ આવ્યું અને એ પાર્સલમાં રેડિયો જેવું એક ડિવાઇસ હતું. એમાંથી એક વાયર બહાર નીકળતો હતો. એ વાયરને ઇલેક્ટ્રિક બોર્ડમાં પ્લગ કરતા ઘરમાં બ્લાસ્ટ થયો અને આ આખી ઘટનામાં જીતુભાઈ વણઝારા અને તેમની એક પુત્રીનું નિધન થયું છે. અન્ય બે પુત્રી અત્યારે સારવાર હેઠળ છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જયંતિ વણઝારા અત્યારે પોલીસના ગિરફ્તારમાં છે અને જયંતિ વણઝારાએ સ્વીકાર્યું છે કે તેણે આ આખું પ્લાનિંગ કર્યું હતું. 15 દિવસથી પ્લાનિંગ કર્યું હતું. ઘણી બધી એવી ક્લિપ્સ હતી કે જે યુટ્યુબ પરથી પણ તેણે જોઈ અને શીખ્યો હતો. રાજસ્થાનથી જિલેટિન સ્ટિક અને ડિટોનેટર મંગાવ્યું હતું અને 15 દિવસના આ પ્લાનિંગ બાદ હત્યાને અંજામ આપ્યો. કારણ સામે આવ્યું. પ્રેમ પ્રકરણમાં આ આખી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારનું તેણે સ્વીકાર્યું છે. તેની પત્ની અને મૃતક જનાર બંને વચ્ચે સંબંધ હતો અને એટલા જ માટે તેણે આ હત્યાને અંજામ આપ્યો.